આજે આપણે કીડી અને કબૂતરની વાર્તા સાંભળવાની છે. સાંભળવી છે વાર્તા? ચાલો તો અહીંયા ધ્યાન. જો હું તમને આમાંથી એક વાર્તા કહું. આ કબૂતર છે. કોણ છે? હવે અને આ કીડીબેન છે. બધાને કાળા કાળા બધાય. એ કીડીબેન છે. એ ક્યાં રહેતા ખબર છે? આ નદી છે. નદી કિનારે એક ઝાડ હતું. જો આપણે હમણાં ઝાડને છોડને શીખાય ને, તો આ મોટું છે એ ઝાડ છે. શું છે? એ ઝાડની ઉપર કબૂતરભાઈ રહે અને ઝાડના નીચે થડ હતો ને, અહીંયા મૂળિયામાં આપણે થડમાં કીડીબેન રહે. હવે એક દિવસ એવું થયું કે કીડીબેન નદી કિનારે આમ તરતા હતા ને, આમ જતા હતા, તો નદીનું પાણી આમ સેજ આમ ઊંચું આવ્યું. ત્યાં તો કીડીબેન છે પાણીમાં તણાવવા માંડ્યા. હવે ઉપરથી આમ કબૂતરભાઈ ઉડતા ઉડતા આવતા હતા, તો એને જોયું કે કીડીબેન તણાઈ રહ્યા છે. તો એને એક પાંદડું અહીં ઝાડ ઉપરથી તોડીને અહીંયા નાખ્યું નદીમાં. તો એને પેલું પાંદડું નાખ્યું ને, તો અહીંયા આમ દૂર પડ્યું અને કીડીબેન આમની આમની તણાવવા માંડ્યા. તો પાછું બીજું પાંદ તોડ્યું અને પાછું અહીં નાખ્યું, તો એ કીડીબેનની આગળ પડ્યું. અને કીડીબેન આમ તરતા આમ તણાતા હતા ને, તો તણાતા પાછા પાંદડા ઉપર આવી ગયા અને આ પાંદડા ઉપર કીડીબેન બેસી ગયા. બતાણા. તો હવે પાન હોય ને એ પાણીમાં તરે. પાન છે એ પાણીમાં ડૂબે નહીં. બરાબર? તો એ પાંદડું છે એ તરતું નદી કિનારે આવી ગયું અને કીડીબેન ઉતરીને પાછા પોતાના દરમાં જતા રહ્યા. હવે થોડાક દિવસ આમની વીતી ગયા અને કીડીબેન અને કબૂતરભાઈ બે પાક્કા ભાઈબંધ થઈ ગયા. રોજ સાંજે બે બેસે અને વાતો કરે. હવે એક દિવસ એક શિકારી જંગલમાં આવ્યો. એને જોયું કે અહીંયા તો સરસ મજાનું સફેદ સફેદ કબૂતર છે. એને જો હું પકડીશ અને હું નહીં, ક્યાંય નહીં જવાનું બેટા, અહીંયા ધ્યાન. વાહ સબુરા, ધ્યાન અહીંયા બેટા વાર્તામાં. તો કબૂતરભાઈને જોયું કે વાહ, આ કબૂતરને હું પકડીશ અને એને વેચીશ તો મારે તો બહુ પૈસા મળશે. એમ વિચારીને એને આમ તીરનું નિશાન લીધું ને, તો કબૂતરભાઈને ખબર નહોતી, પણ આ કીડીબેન છે એ જોઈ ગયા દરમાં બેઠા બેઠા કે આ શિકારી છે એ મારા ભાઈબંધને તીર મારવા જાય છે. તો એ તો દોડતી ગઈ અને શિકારીના પગે બટકું ભરી ગઈ. હવે શિકારીના પગે બટકું ભર્યું ને, તો માં એમ કરતા ને ખબર ઓલા શિકારીની ચીસ નીકળી ગઈ અને શિકારીને આમ સીધું ને નિશાન તીરનું લીધું હતું ને, એ તીર કબૂતરને વાગવાના બદલે નીચે જમીન ઉપર પડી ગયો. અને કબૂતર જે છે એ શિકારીનો અવાજ સાંભળીને દોડીને ઉડતું ક્યાંય બીજે જંગલમાં આગે નીકળી ગયો. એ રીતે કબૂતરભાઈનો જીવ બચી ગયો. હવે ધ્યાન રાખો આમાં કે કબૂતરે છે એ કીડીનો જીવ બચાવ્યો હતો ને પાણીમાં પાંદડું નાખીને, તો કીડીબેને છે એ શિકારીને બટકું ભરીને કબૂતરનો જીવ. હવે કબૂતરે કીડીનો જીવ બચાવ્યો અને કીડીએ કબૂતરનો જીવ બચાવ્યો. તો આપણે બધાએ એકબીજાને મદદ કરવી જોઈએ કે નહીં? સરસ. તો તમે એકબીજા ભાઈબંધને મદદ કરશો કે નહીં કરો? કરશો ને? ચાલો સરસ. હવે બધાએ પોતપોતાની તાળી પાડો.